તો અમદાવાદમાં જૂથ અથડામણમાં કાર્યવાહી કરવામાં આવી છે। જૂની કોઠાજમાં અથડામણમાં નામજોગ ફરિયાદ પણ કરાઈ છે। બંને પક્ષે 8 લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। આ બંને જૂથો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। ગઈકાલે જ્યારે લગ્ન પ્રસંગમાં જતા રોકવા બાબતે આ બબાલ થઈ હતી અને ત્યારબાદ જૂથ અથડામણ થઈ અને સામસામે પથ્થરમારો પણ થયો હતો। ત્યારે 50થી પણ વધુ લોકોના ટોળાએ એકબીજા ઉપર હુમલો કર્યો હતો, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ધારિયા, લાકડાને દંડા સહિત મારામારી કરવામાં આવી। 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા। ત્યારે તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને હવે પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ પણ હાથ ધરી છે। ગામમાં નોફિઝ મિયા, પીર મિયા મલેક અને મહેબૂબ મિયા, રફીક મિયા મલેક, જે આમ તો કૌટુંબિક સગા પણ થાય છે, એમના વચ્ચે ઝઘડો થયો હતો। જે લગ્નની અંદર એમના સગા હતા સલમાનભાઈ ને બધા, એમને તમે લગ્નમાં ના જાઓ એક તરફથી એવું કહેવામાં આવતું હતું અને બીજા પક્ષ કરે તમે કેમ મને લગ્નમાં આવવા દેતા નથી, એ બાબતે ઝઘડો થયેલો હતો અને મારામારી થયેલી હતી અને બંને પક્ષેથી નોફિઝ મિયા અને મહેબૂબ મિયા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને 4 આરોપી છે અને તપાસ ચાલુમાં છે। નોફિઝ મિયા, પીરુ મિયા મલેકે અમને ઇલ્ઝામ લગાવેલો કે તમે બંને ભાઈઓ અલગ પાડો છો, એટલે એના માટે પૂછવા માટે બોલાવેલો। એણે આવીને ડાંગ ઉઠાવીને મારા છોકરાના માથામાં ફટકો મારેલો। પછી એને બચાવવા માટે મેં હાથ મૂક્યો તો મને ફટકો મોહસિન મિયા, યાસીન મિયાએ મારા ઉપર ડાંગથી હુમલો કરેલો અને જાવેદ મિયા, ફરીદ મિયા ધાર્યું લઈને મારા ભાઈના માથામાં ઝટકો મારેલો હતો। મહેબૂબ મિયા, રફીક મિયા મલેક અને શમસુ મિયા, રફીક મિયા મલેક આપણા ઘેર આવીને એ લોકોએ તોડફોડ કરી અને મારામારી કરી અને જાનથી મારી આપવાની બી 3 ધમકી આપીને ગયા છે। એ આશરે 20 જણા હતા, મહેબૂબ મિયા, રફીક મિયા।